નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, હવે ચોમાસાની શરૂઆત થવાની છે ત્યારે એ પહેલાં કહેવાય છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે તમામ જે વડોદરા શહેરમાંથી પસાર થતી જે કાસો છે, રૂપારેલ કાસો કે મત્સ્યા કાસો, એ તમામ કાસો પર પ્રી મોન્સૂનની કામગીરી થઈ રહી ત્યારે વડોદરા મહાનગરપાલિકા અત્યાધુનિક આ મશીન વસાવવામાં આવ્યું છે કે આ જે જગ્યા પર જેસીબી મશીનથી સાફ સફાઈ ના થાય તે તો આ નવું મશીન વડોદરા મહાનગરપાલિકા દ્વારા વસાવવામાં આવ્યું છે, જેનું નામ છે ડ્રેન માસ્ટર. એટલે કે તે આ કાચની અંદર જઈને તે આ તમામ જે કચરો છે તે સાફ કરી શકાય. એટલે ચોક્કસથી કહી શકાય કે વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા અત્યારે તે આ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. તેઓ પણ અત્યારે અહીંયા પહોંચ્યા છે. એટલે ચોક્કસથી કહી શકાય કે વડોદરામાં જે વરસાદી પાણી ભરાય છે તેનો નિકાલ કરવા માટે વડોદરા મહાનગરપાલિકા સતત મહેનત કરી રહી છે. તેમાં પણ સ્થાયી સમિતિના અધ્યક્ષ જે ડૉક્ટર શીતલ મિસ્ત્રી છે તેઓ છેલ્લા ઘણા સમયથી ચારે ચાર ઝોનની મુલાકાત રહ્યા હતા અને પ્રી મોન્સૂનની કામગીરી છે તેનું નિરીક્ષણ કરી રહ્યા હતા અને તમામ જે અધિકારીઓ સાથે રહીને તેઓ ટેકનિકલ રિવ્યૂ પણ લઈ રહ્યા. ત્યારે આ રૂપારેલ કાસ આવેલી છે ત્યાં સાફ સફાઈ અત્યારે અત્યાધુનિક મશીનથી આ સાફ સફાઈ કરવામાં આવી રહી છે. જે પ્રકારે વાત કરવામાં આવે તો આ મશીન આપ જોઈ શકો છો, આખું મશીન આ કાચની અંદર ઉતારવામાં આવ્યું છે અને તમામ જે આ કાચનો જે કચરો છે એ ડાયરેક્ટ બહાર કાઢી રહ્યું છે. એટલે આ તમામ જે કાચો છે તેને સાફ સફાઈ કરવા માટે અત્યાધુનિક આ મશીન ડ્રેન માસ્ટર વસાવવામાં આવ્યું છે ને આ તમામ કાચોની આમ સાફ સફાઈ કરવામાં આવી રહી. એટલે વડોદરા શહેરમાં જે પાણી ભરાવાની સમસ્યા છે એ પાણી ભરાવાની સમસ્યા ન રહે તે માટેના પ્રયત્નો અત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે. ને ખાસ કરીને વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા છેલ્લા ઘણા સમયથી આ તમામ કાસોની મુલાકાત લેવામાં આવી છે અને તમામ કાસોનો આજે પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે તેઓ આજે આ તમામ કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે અને ખાસ કરીને આ જે નવું મશીન મંગાવવામાં આવ્યું છે ડ્રેન માસ્ટર નામનું આ મશીન છે અને તેઓ તે માટે અહીંથી આ કામગીરી અત્યારે આ કાસ્ટમાંથી કરવામાં આવી રહી છે. ને અત્યારે સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ અહીં પહોંચ્યા છે, તેમની સાથે વાત કરીશું. ડૉક્ટર સાહેબ, શું કહેશો? નવું અત્યાધુનિક મશીન વસાવવામાં આવ્યું છે, કઈ રીતે આ મશીનનું શું નામ છે અને કઈ રીતે કામ કરશે? વડોદરા શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી ચાલી રહી છે. ખાસ કરીને વડોદરા શહેરમાં ઘણા બધા કાસો છે, જે કાસો પહોળા છે. આ મશીનની એક ફિક્સ પહોળાઈ છે. અલગ અલગ મોટા મહાનગરો જેવા કે બોમ્બે જેવા સિટીમાં આ ફ્લોટિંગ મશીનનો ઉપયોગ થાય છે. આ ક્લિનટેક કંપનીનું ડ્રેન માસ્ટર મશીન કહેવાય છે. આ મશીન જે નેચરલ કાચ છે, જ્યાં આગળ આપણી રીચ નથી, કે જ્યાં આપણે પોકલેન્ડ મશીન કે જેસીબી મોકલી શકતા નથી અને કાચ સાફ સફાઈ કરવામાં તકલીફ પડે છે, તો પહેલી વખત આ નવી ટેકનોલોજીનું મશીન બોમ્બેથી સ્પેશિયલ મંગાવીને 16 દિવસના ટ્રાયલ રૂપે વડોદરાની કાચો સાફ કરવા માટે આપણે ઇમ્પ્લિમેન્ટ કરવા જઈ રહ્યા છે. આપ જોઈ શકો છો કે મશીન ફ્લોટિંગ છે. કાચમાં પાણી ભરેલું હોય કે નીચે કાદવ હોય છતાં મશીન ચેન ઉપર અથવા ફ્લોટિંગ થઈને ચાલી શકે એવું છે. બકેટથી એમાંથી કચરો કાઢી અને બાજુમાં એના કન્ટેનર છે એમાં કચરો નાખી શકાય છે. જ્યાં કિનારો છે ત્યાં કિનારા પર પણ કચરો નાખી શકશે. એટલે એક પ્રકારનું કહી શકાય કે હાઈ ટેકનોલોજીવાળું જેસીબી મશીન જ છે, પરંતુ ફ્લોટિંગ થઈ ને જે જગ્યાએ આપણે પહોંચી નથી શકતા, અંદરના એરિયા હોય, આજુબાજુ ખૂબ ઝાડી હોય અથવા કોઈ પ્રાઇવેટ જગ્યા હોય ને આપણને અલાઉ ના કરતા હોય, એવી જગ્યાએ મશીન ફ્લોટિંગ કરી અને તમામ કાંસોના ડિસલજિંગ કરી શકાય. આમાં જે કાદવ કીચડ છે, જે કચરો છે, કિનારા પરના જે ઝાડી ઝાંખરા છે, કન્સ્ટ્રક્શન ડેબ્રીસ છે, આ બધું દૂર કરવા માટે આ મશીન ઉપયોગી થઈ શકે એવું છે. 16 દિવસનો ટ્રાયલ લઈશું, ત્યાર પછી નક્કી કરીશું કે પાલિકા મશીન ખરીદવું કે કેમ. અત્યારે આપણે નિરીક્ષણ કર્યું છે કેવી રીતે મશીન કામ કરી રહ્યું છે અને હવે શું જો ઇમ્પ્લિમેન્ટ થશે તો એને લાવવામાં આવશે. મેં કીધું એમ કે અંદર જઈ અને એના ડીપમાંથી જે સ્લજ છે એ કાઢી અને સાથે જ કન્ટેનર છે બે, એની અંદર કચરો નાખી શકશે અને કિનારો આવતા એ કન્ટેનર ખાલી કરી શકાશે. જોતા મને એવું લાગ્યું કે ફ્લોટિંગ કચરો બકેટમાં જોઈએ આવતો નથી, એટલે ફ્લોટિંગ કચરા માટે નેટ કે એનાથી સાથે બીજા માણસોને બેસાડી અને આ ફ્લોટિંગ કચરો
ઉતરતી બોટલો છે, પ્લાસ્ટિક છે, આ બધું કાઢવા માટે મેં સૂચના આપી છે કે આની સાથે બીજા કોઈ માણસો રાખી અને નેટથી આ કચરો કાઢી દેવામાં આવે તો વહેલી તકે એ કન્ટેનરમાં નાખી અને તમામ કાંસો દેખાવમાં પણ ચોખ્ખી લાગે. અત્યારે આ મશીન મુખ્યત્વે મને એવું લાગે છે કે જે બોટમમાં સ્લજ છે એ કાઢવા માટે અને કિનારા પરના ઝાડી ઝાખરા કાઢવા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. જો આ સારી કામગીરી કરશે તો મશીનને વસાવવામાં આવશે. મેં કીધું 1.5 કરોડ રૂપિયાનું મશીન છે. અત્યારે તો પ્રી મોન્સૂન કામગીરી 15-16 દિવસ માટે વાપરીશું, પછી જોઈશું કે એનું રિઝલ્ટ કેવું છે, ત્યાર પછી કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવશે. બિલકુલથી આ જે મશીન છે અત્યારે ટાયર બેઝ પર અહીંયા આ મશીનને લાવવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો જે પ્રકારે જ્યાં જેસીબી મશીન કે અને જે મશીનો છે જે અંદર જઈ નથી શકતા તેના માટે આ ડ્રેન માસ્ટર મશીન લાવવામાં આવ્યું છે. એટલે કે આ મશીન અંદર કાસની ઉપર જાય અને ત્યાં જે તમામ જે કચરો છે, કાદવ કચરો છે એ કાઢીને આ મશીન એના જે અંદર કન્ટેનર મૂકવામાં આવે છે તેમાં જ સીધો કચરો ઠાલવવામાં આવશે. એટલે અત્યાધુનિક અત્યારે તો બોમ્બેથી આ મંગાવવામાં આવ્યું છે ને બોમ્બે જેવા જે 8 મહાનગરો છે, વડોદરા સહિત અમદાવાદ સહિત જે તમામ જે મહાનગરોમાં છે મશીન કાર્યરત છે, ત્યારે વડોદરામાં પણ અત્યારે તેને ટ્રાયલ બેઝ પર મંગાવવામાં આવ્યું છે. અને આ તમામ જે પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે અત્યારે આ તમામ જે વડોદરા શહેરમાં જે પસાર થતી આ કાસો છે તેમાં તેને કામગીરી કરવામાં આવી રહી છે ને જોવામાં આવી રહ્યું છે કે આ મશીન કઈ રીતે કામગીરી કરી રહ્યું છે. આપ જોઈ શકો છો જે કાદવ કિચડ છે, આપ જોઈ શકો છો પેલા જેની અંદર મશીનની ઉપર જ એ કન્ટેનર આવેલું છે તેમાં જ આ કચરો ઠાલવવામાં આવે છે. એટલે ચોક્કસથી આ મશીન છે ઉપયોગી બની શકશે અને તમામ જે કાસોની અંદર જે કચરો રહેલો છે તેને ઇમ્પ્લિમેન્ટ એટલે કાઢવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. એટલે કે હવે વડોદરા શહેર ઇમ્પ્લિમેન્ટ તરફ જઈ રહ્યું છે અને આ જે તમામ જે કાસો આવેલી છે એ કાસોની સાફ સફાઈ અત્યારે હાલ પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે હાલ કામગીરી કરવામાં આવી રહી છે. એટલે હવે ચોક્કસપણે કહી શકાય કે વડોદરા શહેરમાં જે પાણી ભરાવાના જે સમસ્યાઓ સામે આવતી હતી તેને લઈને હવે આ ડ્રેન માસ્ટર નામનું ક્લીન ટેક કંપનીનું જે મશીન છે તેને મંગાવવામાં આવ્યું છે. અત્યારે તો 16 દિવસના ટ્રાયલ બેઝ પર આ મશીનને અહીંયા મંગાવવામાં આવ્યું છે, પરંતુ ચોક્કસથી હવે આવનારા દિવસોમાં જો આ મશીન ઇમ્પ્લિમેન્ટ એટલે કે કામ વધુ સારી રીતે કરી શકશે તો 1.5 કરોડની આશરે એક આ મશીનની કિંમત છે. તો તેને પણ વસાવવા વડોદરા મહાનગરપાલિકા સાથે જે સભા છે સભાની અંદર પણ પ્રસ્તાવ મૂકવામાં આવશે અને રજૂ કરવામાં આવશે, ત્યારબાદ તેને ખરીદવામાં આવશે. એટલે ચોક્કસથી આ તમામ જે વડોદરા શહેરમાં જતી પસાર થતી જે કાસો છે તેમાં સાફ સફાઈમાં જો આ મશીન સારી રીતે કામ કરશે તો તેને વસાવવામાં પણ વડોદરા મહાનગરપાલિકા ખચકાશે નહીં. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.